गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं कविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेवं गोविन्ददामोदरमाधवेति मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत बिराजिए, कथा कहू मति अनुसार, प्रेम सहित गादीधरो। पधारो पवन कुमार, पधारो पवन कुमार। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर्साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता
च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। श्री गजानन गणपति महाराज की जय। श्री द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। कुलदेवी मात की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। सुखदेव जी महाराज की जय। गंगा मैया की जय। तापी मैया की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। पितृनारायण देव की जय। सद्गुरु देव की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। આગળની સાઈડ राम माधवं श्याम माधवं राम माधवं घनश्याम माधवं 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 गीता गायकं गीता गायकं गीता गायकं कृष्ण गीता गायकं गीता गायकं गीता गायकं गीता गायकं कृष्ण गीता गायकं गीता गायकं गीता गायकं गीता गायकं कृष्ण गीता गायकं गीता गायकं गीता गायकं गीता गायकं कृष्ण गीता गायकं रुक्मणी प्रियं रुक्ष्मणी प्रियं रुक्ष्मणी प्रियं कृष्ण रुक्ष्मणी प्रियं रुक्ष्मणी प्रियं रुक्ष्मणी प्रियं रुक्ष्मणी प्रियं कृष्ण रुक्ष्मणी प्रियं नन्दनन्दनं 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 कृष्ण नन्दनन्दनं 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 कृष्ण नन्दनन्दनं राधावल्लभं राधावल्लभं श्यामावल्लभं कृष्ण श्यामावल्लभं राधावल्लभं
રાધા વલ્લભમ કૃષ્ણ શ્યામા વલ્લભમ રામ માધવમ શ્યામ માધવમ રામ માધવમ ઘન શ્યામ માધવમ રામ માધવમ શ્યામ માધવમ રામ માધવમ કૃષ્ણ રામ માધવમ રામ માધવમ કૃષ્ણ શ્યામ માધવમ રામ માધવમ કૃષ્ણ શ્યામ માધવમ નંદનંદનમ કૃષ્ણ નંદનંદનમ નંદનંદનમ કૃષ્ણ નંદનંદનમ રાધા વલ્લભમ કૃષ્ણ શ્યામા વલ્લભમ રાધા વલ્લભમ કૃષ્ણ શ્યામા વલ્લભમ રુક્ષ્મણી પ્રિયમ કૃષ્ણ રુક્ષ્મણી પ્રિયમ રુક્ષ્મણી પ્રિયમ કૃષ્ણ રુક્ષ્મણી પ્રિયમ ગીતા ગાયકમ કૃષ્ણ ગીતા ગાયકમ ગીતા ગાયકમ કૃષ્ણ ગીતા ગાયકમ રામ માધવમ કૃષ્ણ શ્યામ માધવમ રામ માધવમ કૃષ્ણ શ્યામ માધવમ બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. આજના દિવસે રામાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતજીની આ સપ્તાહમાં તમામ પિતૃઓના મોક્ષાર્થે એમના શ્રેયાર્થે તમામ દિવ્ય પિતૃઓની દિવ્ય સ્મૃતિમાં આજના દિવસે સ્વર્ગીય વીરજીભાઈ ગોરધનભાઈ રામાણી એમની દિવ્ય સ્મૃતિમાં એમના મોક્ષાર્થે તથા સ્વર્ગીય ગંગા સ્વરૂપ વાલબાઈ બા વીરજીભાઈ રામાણી એમના મોક્ષાર્થે સ્વર્ગીય ગંગા સ્વરૂપ શાંતાબા વીરજીભાઈ રામાણી એમના મોક્ષાર્થે તથા સ્વર્ગીય પુરીબા ગોરધનભાઈ રામાણી એમના મોક્ષાર્થે સ્વર્ગીય ગોરધનભાઈ પાચાભાઈ રામાણી એમના મોક્ષાર્થે એમની દિવ્ય સ્મૃતિમાં તથા સ્વર્ગીય પરસોત્તમભાઈ ગોરધનભાઈ રામાણી એમના મોક્ષાર્થે સ્વર્ગીય કાંતાબા પરસોત્તમભાઈ રામાણી એમના મોક્ષાર્થે તથા સ્વર્ગીય ગંગા સ્વરૂપ શારદાબેન પરસોત્તમભાઈ રામાણી શારદાબેન પરસોત્તમભાઈ તથા સ્વર્ગીય કાબાભાઈ વલ્લભભાઈ રામાણી એમના મોક્ષાર્થે તથા તમામ પિતૃગણોના મોક્ષાર્થે આજે વ્યાસપીઠથી ભગવાનની એવી પ્રાર્થના રાજરાજેશ્વર સર્વેશ્વર યશોદાનંદન આનંદ કંદ મુકુંદ એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોમાં આવી પ્રાર્થના સાથે નતમસ્તક વંદન શત શત કોટી કોટી વંદન તથા આજના દિવસે ઉપસ્થિત તમામ પરીક્ષિત સમાન પરમ ભગવદીય શ્રોતાગણોને આજના દિવસે ઉપસ્થિત તમામ શ્રોતાગણો બધા જ ભગવાનના ભાવિ ભક્તોને બધા ભાઈઓને બધા બહેનોને બધા જ માતાઓને મારા આજના દિવસના બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મહાદેવ હર. ષષ્ઠમ દિન આજે છઠ્ઠો દિવસ છે. ઘડીકમાં છઠ્ઠો દિવસ આવી ગયો. કાલ પૂર્ણાહુતિ છે. સમય બહુ જલ્દી આમ પસાર થાય. 6 દિવસ નીકળી ગયા ને ઘડીક. પણ ભાગવતજીની કથા છે. સુખદેવજી તો સતત
પરીક્ષિત રાજાને સંભળાવે જ છે દિવસ રાત. અને સુખદેવજી પરીક્ષિતને શું કહે છે કે હે રાજન, આ તો તમારી પાસે 7 દિવસની અવધિ છે. કદાચ તમારી પાસે 70 દિવસ હોય કે 700 દિવસ હોય તોય હરિ અનંત, હરિ કથા અનંતા, કે ભગવાન સર્વવ્યાપક છે, એની કથાઓનો પણ અંત નથી. આ ભાગવતજીમાં 18,000 શ્લોક છે. આવું આ દિવ્ય પુરાણ છે, જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યનું ત્રિવેણી સંગમ. પગલે ને પગલે શ્રી કૃષ્ણની એવી કથાઓનું રસપાન થાય કે જેનાથી તમારા જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ જાગે. ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ એટલે ભાગવતજી છે. અને એટલા માટે સુખદેવજી પરીક્ષિત રાજાને ભગવાનની બાળ લીલાઓનું વર્ણન કરે છે. ભગવાને અનેક અસુરો, દૈત્યોને માર્યા છે અને એની પાછળના ઘણા વિવિધ પ્રકારના અર્થો, એનું સ્વરૂપનો વિસ્તાર કર્યો છે. ભગવાને બકાસુરને માર્યો છે, એક વિશાળ બગલો. આ બકાસુરની ચાંચ છે ને 2 ભાગમાં ચીરી નાખી. બકાસુર એટલે દંભનું પ્રતીક કીધું. આ બકાસુર હતો એ યમુના નદીના પ્રવાહમાં, યમુનાજીમાં એ હતો અને ન્યા ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. કે યમુનાનો પ્રવાહ એટલે ભક્તિ, ભક્તિનો પ્રવાહ. અને ભક્તિના પ્રવાહમાં જ્યારે બકાસુર જેવો દંભ દેખાય છે, ભક્તિમાં જ્યારે દંભ આવે છે તો ભગવાન એનો ઉદ્ધાર, વિનાશ જ કરે. ભક્તિમાં ક્યારે દંભ હોવો જ ન જોઈએ. ભગવાને બકાસુરની જે ચાંચના 2 ભાગ કરીને ચીરો છે, એમાંથી એક ભાગ અસત્ય છે અને બીજો ભાગ છે એ લોભ છે. જીવનમાં જ્યારે ખૂબ લોભ જીવાત્મામાં આવી જાય, એ વ્યક્તિ જ્યારે ખૂબ લોભી થઈ જાય તો પોતાના સ્વાર્થ માટે, લોભ માટે અસત્ય વાણી પણ બોલે. બસ આ અસત્ય ને લોભ ભેગા થાય એટલે દંભ બને છે, પાખંડ બને છે. અને ભક્તિમાં ક્યારે પાખંડ ન હોવું જોઈએ. બકાસુરને ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભગવાનના મિત્ર વનમાં, જંગલમાં રમતા હતા, અઘાસુરનો ઉદ્ધાર કર્યો છે. વિશાળ અજગર છે અને તમામ ભગવાનના મિત્રોને, ગોપ બાળકોને જે ગળી ગયું, નીકળી લીધા. અને ત્યારે ભગવાન પણ એના મુખમાં જઈને વિશાળ રૂપ ધારણ કર્યું છે. સુખદેવજી કહે છે અઘાસુર એટલે પાપનું પ્રતીક છે. જીવનમાં જ્યારે પાપ આવે છે ત્યારે આ અઘાસુર રૂપી અજગર જેવો આવે છે, ખૂબ ભયંકર. અને ભગવાનના મિત્રોની રક્ષા ભગવાને કરી છે. એ ભગવાનના મિત્રોને કોઈ પાપ એના જીવનમાં ક્યારેય થતું જ નથી, સ્પર્શી જ નથી શકતું. એનું કારણ છે કે એની સાથે, ભગવાનના મિત્રો સાથે સતત ભગવાન હતા. સતત કૃષ્ણ એક ક્ષણ માત્ર પણ એના મિત્રોથી દૂર નથી થયા. અને સતત ભગવાનના તમે સાથે હોય, કોઈ પણ કાર્ય તમે કરતા હોય ને ભગવાનને અનુલક્ષીને કરતા હોય, ભગવદીય કાર્ય હોય, તો એમાં ક્યારેય પાપ આવતું જ નથી. તમારા આદર્શ વ્યક્તિ તમારી સાથે હોય ક્યારે પાપ થાય જ નહીં. તમારા પિતા તમારી સાથે હોય ક્યારે એવું દુષ્કૃત્ય થાય જ નહીં. તમારા ગુરુ તમારી સાથે હોય ક્યારે એવું કૃત્ય તમારાથી પાપ થાય જ નહીં. આવી રીતે અજગર રૂપી એ પાપનો પણ ભગવાને વધ કર્યો છે. અનેક દૈત્યોનો ભગવાને વધ કર્યો. ભગવાને રાસ પણ રમ્યો છે. ભગવાને વેણુ ગીત, જે વાંસળી વગાડી છે એમાં વેણુનો સ્વર લેવાનો છે. અને ત્યારે બધી જ તમામ ગોપીઓ 7 વર્ષથી ભગવાનની સમાન વયની લઈને મોટી મોટી જે ગોપીઓ છે, વૃદ્ધ સુધી, માં યશોદા વૃદ્ધ, ત્યાં સુધી બધી આયુષ્યની વરની ગોપીઓ છે એ બધી કીધું છે કે ભગવાને એવો વાંસળીનો સૂર વગાડ્યો કે ત્યારે બધી મોહિત થઈ ગઈ, સન્મોહિત થઈ ગઈ. અને જ્યારે આ વાંસળીના સૂર લેવાના છે આખા વૃંદાવનમાં તમામ, કીધું છે કે ખાલી ગોપીઓ જ નહીં, બધા સાંજના સમય જેટલા પક્ષીઓ જાતા હતા એના માળામાં એક જગ્યાએ જઈને સ્તબ્ધ થઈ ગયા, ડાળખી ઉપર બેસી ગયા.
વનોમાંથી જેટલા પણ ઈ સસલાઓ જાય છે, હરણો જાય છે, એ બધા એક જગ્યાએ બેસી ગયા. અને ત્યારે આખું ત્રિભુવન છે ભગવાનની વાંસળીથી, વેણુ ગીતથી, વેણુ રસથી તલ્લીન થઈ ગયું છે. અને ગોપીઓએ ત્યારે ભગવાનની જેવી જ તે વાંસળીના સૂર સાંભળ્યા, કીધું છે કે બધી એવી સંમોહિત થઈ ગઈ કે જે ગોપી જે કામ કરતી હતી બધું છોડીને, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈ કીધું છે કે આરતી કરતી હતી, કોઈ સેવા કરતી હતી, કોઈ પાણી ભરીને આવતી હતી, કોઈ વલોણું કરતી હતી, જે કામ કરતું હતું બધું પડતું મૂક્યું છે. અને અમારા કૃષ્ણ અમને બોલાવે છે, પરમાત્મા અમને બોલાવે છે. આવો પ્રેમ ગોપીઓનો હતો કે ભગવાને વાંસળી વગાડીને ત્યારે એટલા એકદમ ગાંડી ગેલી થઈ ગઈ છે. અને ત્યારે નતનવો જે શણગાર હતો, કાનની બુટી છે એ નાકમાં પહેરી, નાકની નથણી છે એ કાનમાં પહેરી, આંખનું આંજણ છે એનો હેથો પૂર્યો, હેથો હતો એમાં આંજણ પૂર નહીં. પગના છડા હતા જાંજરિયા, હાથમાં પહેર્યા, હાથના કંકણ પગમાં પહેરી લીધા. અને આવી રીતે જે કામ કરતી હતી બધું છોડીને બધા દોડ્યા છે. અને એવી રીતે શરદ પૂનમની રાત હતી, વનમાં આવ્યા. અને વનમાં આવ્યા ને ત્યારે ભગવાને વાંસળીનો સૂર બંધ કરી દીધો. ભગવાન કદમના વૃક્ષથી હેઠે ઉતર્યા અને બધી ગોપીઓને અનુલક્ષીને સંબોધીને કીધું કે ગોપીઓ, કે આટલી રાત્રે તમે અહીંયા શું કરો? આટલી રાત્રે તમે બધું ઘર બહાર મૂકીને અહીંયા શા માટે વનમાં આવી? તમારે અહીંયા ન રહેવાય, ખૂબ રાત થઈ ગઈ છે, કે તમારે તમારા ઘરે હોવું જોઈએ ખરેખર. અને ત્યારે બધી ગોપીઓ કહે છે કે પ્રભુ, એક તો પહેલા તમે જ અમને બોલાવ્યા, તમે જ અમને આ નોતરું આપ્યું, ને હવે અમે બધું જ તે ભૂલીને તમારી પાસે આવ્યા, તો તમે અમને ફરીથી આમ જવા માટે કહ્યું. અને ત્યારે ભગવાન ધર્મ સમજાવે છે પતિવ્રતા સ્ત્રીને શું કરવું જોઈએ, કે આવી રીતે ઘરની બહાર ન નીકળાય રાત્રિના સમયે. અત્યારે તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ. પતિ ગમે એવો હોય પણ એની સેવા કરવી પડે. રાત્રિના સમયે આમ બહાર ન નીકળાય. અને ધર્મ સમજાવતા હતા ત્યારે ગોપીઓએ જે ગીત ગાયું છે, ભગવાનને સ્તુતિ કરી છે કે પ્રભુ અમારા માટે તો આ બધું અમે શા માટે કરી છે કે અમને પુણ્ય મળે, અને પુણ્ય શા માટે અર્જિત કરી કે અમને ભગવાન મળે, કે અમને શાંતિ મળે. અને ખરેખર અમને શાંતિ મળતી હોય તો હે પ્રભુ એ તમારી પાસેથી મળે. અમારી માટે સાક્ષાત તમે પ્રભુ છો, કે અમને બસ અમારે બીજું કાંઈ નથી જોતું. અમારું સ્વરૂપ છે એનું અમને ખ્યાલ ન રહે, અમે પરમાત્મામાં લીન થઈ જાય એવી ભક્તિ અમને આપો, એવો રાસ અમને આપો, અમારે રાસ રમવો છે. અને ભગવાન સ્તુતિથી ખૂબ પ્રસન્ન થયા અને ભગવાને પછી એ રાસનો આરંભ કર્યો છે. સુખદેવજી કહે છે કે આ શરદ પૂર્ણિમાની રાત કે ચંદ્ર છે, ચંદ્રદેવને પણ જવાની ઈચ્છા નહોતી થતી. 6 મહિના સુધી લાંબી રાત ચાલી. આ રાસમાં ભોળાનાથ ગોપી બનીને આવ્યા. આ રાસમાં યમુનાજી પણ સ્ત્રીનું રૂપ કાલિંદી બનીને આવ્યા. એવો ઈ રાસ થયો છે, ભવ્ય રાસ. અને જેટલી ગોપીઓ છે એટલા કૃષ્ણ દેખાય એવો રાસ થયો છે. આવો આ ભવ્ય રાસ થયો. આ રાસ છે એ કોઈ કીધું છે કે સાધારણ નૃત્ય થયું કે રાસ થયું એમ નહીં, પણ સુખદેવજી કહે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે પ્રેમ રૂપી ભક્તિ રૂપી ભાવ પ્રગટ થયો છે એ જ આ રાસ છે. અને પછી તો ભગવાને રાસલીલાઓ પણ કરી છે. આગળ જતા એટલા દૈત્યો માર્યા. અને એક સમયે નારદજી છે બધા દેવતાઓના કહેવા ઉપર વનમાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ વનમાં બેઠા હતા ને ત્યાં આવીને પ્રણિપાત કર્યા છે દેવ ઋષિ કે હે પ્રભુ, હે કૃષ્ણ પરમાત્મા. ભગવાને આખા વ્રજમાં આનંદ 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 આપ્યો છે.
કે પ્રભુ અહીંયા તમે બહુ લીલાઓ કરી, બહુ ગોપીઓને, તમારા માતા પિતાને, મિત્રોને તમે ખૂબ આનંદ આપ્યો, ખૂબ પ્રેમ આપ્યો, પણ હવે તમે જે આ અવતાર જેના કાર્ય માટે લીધો છે એ પરમ ભગવદીય કાર્ય તો કરો. કે પ્રભુ વ્રજ લીલાઓ બહુ થઈ ગઈ, હવે એ મથુરામાં તો પ્રવેશ કરો, મથુરા લીલાનો સમય થઈ ગયો. અને ભગવાન છે ને વ્રજ છોડીને જાવું ગમતું નથી. સુખદેવજી કહે છે કે ભગવાને એટલો આનંદ કર્યો, ગોપીઓને જેટલી ઈચ્છા રાસ રમવાની ભગવાન સાથે હતી એટલી જ ઈચ્છા શ્રી કૃષ્ણને પણ હતી ગોપીઓ સાથે રાસ રમવાની. કારણ કે આવો વ્રજમાં એને પ્રેમ મળ્યો છે. ભગવાન પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે. સુખદેવજી કહે ભગવાન ભૂલી ગયા કે હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું, ના જીવાત્મા છે. ભગવાન ત્યાં સુધી ભૂલી ગયા. અને ત્યારે ભગવાનને તો ઈચ્છા થતી જ નથી, પણ નારદજીએ ખૂબ આગ્રહ કર્યો કે પ્રભુ આ અવતાર તમારો સિદ્ધ થવો જોઈએ, કે કાર્ય તો થવું જ જોઈએ, હવે આગળ વધો. અને ત્યારે નારદજીએ સ્તુતિ કરી અને ભગવાને કીધું કે નારદજી તમે એક કામ કરો કે તમે કંસને જઈને એના બધી વાત પ્રગટ કરો, ત્યાં જઈને તમે કહી આવો. અને નારદજી ત્યાંથી અંતર ધ્યાન થયા છે. સુખદેવજી કહે છે કે આખા વ્રજમાં પરમાત્માએ પોતાનો સાક્ષાત્કાર પણ કરાવ્યો છે. ભગવાન બ્રહ્મ છે ને એ સાક્ષાત્કાર બધાને કરાવ્યો છે. કે મથુરા લીલા પહેલા ભગવાને નંદ બાબાને, ગોપીઓને, ભગવાન એના મિત્રોને પોતાનું વાસ્તવિક બ્રહ્મ રૂપ છે દેખાડેલું છે. ભગવાન રોજ કીધું એ વનમાં જાતા અને નત નવા અસુરોને મારે, એના મિત્રોને સાક્ષાત્કાર કરાયો છે. અને ભગવાનના મિત્રો રોજ જઈને ઘરે જઈને કહે કે આજે લાલાએ અઘાસુર માર્યો, આજે કૃષ્ણએ બકાસુર માર્યો. પણ વ્રજની ગોપીઓ કે ગોવાળોને કોઈને બધાને થાય કે ગોપ બાળકો છે બધા આનંદ કરે, મસ્તી કરે, રમતા છે. પછી તો ભગવાને રાત્રિના દિવસે શરદ પૂર્ણિમામાં ગોપીઓને સાક્ષાત્કાર કરાયો છે. પોતાનું વાસ્તવિક બ્રહ્મરૂપ ત્યારે દેખાડ્યું છે. અને અંતમાં નંદ બાબાને પણ સાક્ષાત્કાર કરાયો. સુખદેવજી કહે છે કે નંદ બાબા દર વખતે એકાદશી રહે છે, એકાદશીનું વ્રત રહેતા. અને જે દિવસે એકાદશીનું વ્રત હોય સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં, સૂર્ય ઉગે એની પણ પહેલા 4 વાગે બ્રહ્મ મુહૂર્ત હોય ને સવાર પડી જ હોય ત્યાં ઉઠી જાય. અને ઉઠીને જ તે સૌથી પહેલો નિયમ હતો કે યમુનામાં સ્નાન કરવા જતા. આવી રીતે એકાદશીનું વ્રત રહેતા. પણ એક દિવસે ઘટના એવી બની કે ભગવાનની ભક્તિમાં, ભાવમાં એટલા તલ્લીન થઈ ગયા કે આજે એ ખ્યાલ ન રહ્યો. 3:30 વાગે રાત્રિના અડધી રાત્રિએ ઉઠી ગયા. અને ઉઠીને જ તે હાથમાં કરતાલ લીધી. આખા વ્રજમાં કીધું કે નંદ બાબા સ્નાન કરવા જાય તો આખા વ્રજમાં એ બધે હરે રામ નમો નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ભજન કરતા કરતા કરતાલ વગાડતા વગાડતા જાતા હોય. ચાલો મારી સાથે, આજ એકાદશી છે, સ્નાન કરવા ચાલો. અને આખું વ્રજ છે નંદ બાબાની પાછળ એક પછી એક ઘરમાંથી બધા ગોપ ગોવાળો એ બહાર આવે ને નંદ બાબાની સાથે સ્નાન કરવા જાય. એકલા નહીં પણ આખા સમગ્ર વ્રજને લઈ જતા. પણ આજે અડધી રાત્રે જ ઉઠી ગયા અને ખ્યાલ ન રહ્યો કે હજી બ્રહ્મ મુહૂર્ત છે કે નહીં. નંદ બાબાને થયું સવાર પડી ગઈ, 4 વાગી. અને અડધી રાત્રે હાથમાં કરતાલ લઈને વ્રજમાં નીકળ્યા. ચાલો ચાલો. અને વ્રજવાસીઓને નંદ બાબા ઉપર ગળા સુધી ભરોસો છે કે નંદ બાબાએ કીધું એટલે કીધું. એ સવાર જ હોય, બધા પાછળ નીકળી ગયા. અને આખા વ્રજના ગોવાળો છે બધા એક સાથે યમુનાને કિનારે આવીને ઊભા છે. સૌથી પહેલા નંદ બાબાએ યમુનાજીમાં ડૂબકી લગાડી છે સ્નાન કરવા માટે. જેવા જ અંદર ગયા કીધું ઘણો સમય થઈ ગયો, પાછા બહાર આવ્યા જ નહીં, નીકળ્યા.
ગોવાળો જોવે છે કે નંદ બાબા હજી બહાર જ નથી નીકળતા, ઘણો સમય થઈ ગયો. ચાર વાગ્યા પહેલા, બ્રહ્મ મુહૂર્ત પહેલા જ તે સ્નાન કરી લીધું નદીમાં. સુખદેવજી કહે છે કે નંદ બાબાને વરુણના દૂતો છે એ સાથે લઈ ગયા. તીર્થનો દોષ લાગ્યો છે. યમુના નદીમાં સ્નાન કરવાનો રાત્રિના સમયે દોષ લાગે છે. વરુણનો દોષ લાગ્યો છે, યમુનાનો દોષ લાગ્યો છે. અને ત્યારે વરુણના દૂત છે સાથે દંડ આપવા માટે લઈ ગયા છે. શાસ્ત્રમાં કીધું છે કે બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યાથી એની પહેલા સ્નાન ન કરાય નદીમાં, તીર્થમાં. અને પછી રાત્રે સંધ્યાનો સમય સૂર્ય ડૂબી જાય પછી તીર્થમાં નદીમાં સ્નાન ન કરાય. એ વરુણનો દોષ લાગે છે. અને દોષ લાગ્યો અને નંદ બાબાને સાથે લઈ ગયા છે. તીર્થવાસીઓ, વ્રજવાસીઓ જેટલા છે એ જોયા જ રાખ્યા કે નંદ બાબા બહાર નથી નીકળતા, ઘણો સમય થઈ ગયો. અને ત્યારે કૃષ્ણને અને બલભદ્રજીને બોલાવ્યા છે. કૃષ્ણ કૃષ્ણ, બલભદ્ર બલભદ્ર. અને બંને દોડીને એ પણ પાછળ ખ્યાલ આવી ગયો કે વરુણના દૂત હશે, એનો જ દોષ લાગ્યો છે, પકડીને લઈ ગયા હશે. ભગવાને પણ પાછળ પાછળ યમુનાજીમાં ડૂબકી લગાડી, બલભદ્ર દાઉજીએ પણ ડૂબકી લગાડી. અને એ પણ વરુણના લોકમાં, સ્વર્ગમાં જતા રહ્યા છે. અને વરુણ છે એના દૂતો સાથે એ ચર્ચા કરે છે શું દંડ આપવું. નંદ બાબા હતા ત્યાં, બધું જોવે છે. અને ત્યારે ભગવાન કીધું છે કે સ્વર્ગમાં ભગવાનનું આગમન થયું છે. વરુણ લોકમાં ભગવાનનું આગમન થયું. ભગવાન પધાર્યા અને વરુણ જોવે છે કે આજે અમારે ત્યાં ભગવાન પધાર્યા. જેવા જ ભગવાનને આવતા જોયા, સીધા જ વરુણ એના પગમાં પડી ગયા. અને પગમાં પડીને વરુણને ભગવાનની સ્તુતિ કરી કે હે પરમાત્મા, હે ભૂમન, હે શ્રી કૃષ્ણ, આજે હું ધન્ય થઈ ગયો. તમે મારા લોકમાં પધાર્યા કે ક્યારેય નહીં. આજે અહીંયા પધારવાનું કારણ, અમે તમારી શું સેવા કરીએ. અને ત્યારે ભગવાને કીધું છે કે તમે જે એ વ્યક્તિને પકડીને લાવ્યા છો એ મારા બાબા છે, મારા નંદ બાબા છે. કે કદાચ એ ભક્તિમાં એટલા ભાવ વિભોર થઈ ગયા તો એનાથી ભૂલ થઈ ગઈ, કે એને દોષ લાગ્યો તો એ ભૂલમાં લાગ્યો છે, ભક્તિમાં ભાવ વિભોર થઈ ગયો. કે એની ભૂલને ક્ષમા કરી દો, એને કોઈ અપરાધ નથી કર્યો. અને ત્યારે વરુણ છે એના દૂતોને આદેશ કરે છે, આ તમે કોને પકડીને લાવ્યા, છોડી દો. અને વરુણે ભગવાનને પાછું સામેથી સ્તુતિ કરતા કીધું છે કે પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ, કે મારા દૂતોથી ભૂલ થઈ છે, એનો સ્વામી હું છું. કે મારા દૂતોથી ભૂલ થઈ, મારી ભૂલ છે, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દો. મને ખ્યાલ ન હતો, ખબર ન હતી. અને આ બધી જ ભગવાનને વરુણ પરમાત્મા તરીકે સંબોધન કરે છે. હે પરમાત્મા, હે ભૂમન, હે ત્રિલોકાધિપતિ, હે ત્રિભુવન સુંદર, હે શ્યામ. અને નંદ બાબા છે આ બધું જોવે છે કે વરુણ ભગવાનને, શ્રી કૃષ્ણને પરમાત્મા કહીને સંબોધન કરે. આ બધું નંદ બાબા જોતા હતા. અને નંદ બાબાને ત્યારે મનમાં થયું કે આ બધું, આ હું ક્યાં છું, આ બધા કોણ છે. અને મારા લાલાને આવી રીતે નારાયણ કરીને, હરિ કહીને સંબોધન કરે. મારો લાલો ખરેખર વાસ્તવિકમાં બ્રહ્મ છે, ભગવાન છે. અને ત્યારે નંદ બાબાને થયું કે જો ખરેખર મારે ત્યાં ભગવાન પ્રગટ થયા હોય, અવતાર લઈને આવ્યા હોય, તો હું ખૂબ ધન્ય છું. કે ખરેખર મારો લાલો બ્રહ્મ હોય તો મારી ઈચ્છા છે કે એકવાર એનું વાસ્તવિક બ્રહ્મ રૂપનો મને સાક્ષાત્કાર થાય. ભગવાન મનોમન આ ઈચ્છા કરી છે, ભગવાન સાંભળી ગયા. ઠાકોરજીએ નંદ બાબાનો હાથ પકડ્યો કે ચાલો બાબા, તમને તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. વાસ્તવિક બ્રહ્મ રૂપમાં એ ભગવાને સાક્ષાત્કાર કરાયો. નંદ બાબા દર વખતે આજીવન જેણે એકાદશી કરી છે અને જેણે ચતુર્ભુજ નારાયણની સેવા કરી છે, સતત સેવા કરી છે,
આજે ભગવાને ચતુર્ભુજ રૂપ દેખાડ્યું છે, વૈકુંઠનું ઐશ્વર્ય દેખાડ્યું છે, અને ભગવાન ચતુર્ભુજ રૂપમાં થઈ ગયા એવી આભા, એવો પ્રભાવ પડ્યો, અને ભગવાનમાં નારાયણ દેખાણા છે. અને ત્યારે નંદ બાબા કે હર્ષના અશ્રુઓ પડી ગયા આંખમાં. હું એટલો ભાગ્યશાળી છું, અને જ્યાં જ તે કે મારી સામે ભગવાન પ્રગટ થયા, સીધા જ પગ પડવા ગયા છે, ત્યારે ભગવાને નંદ બાબાને રોકી લીધા કે બાબા શું કરો છો? કે પ્રભુ બસ તમારા ચરણને સ્પર્શ કરું છું. કે નહીં બાબા, આ નહીં. કે અત્યારે હું ભલે આખા જગત માટે બ્રહ્મ છું, ભગવાન છું, પણ અત્યારે હું તમારો લાલો છું, શ્રી કૃષ્ણ. એક પિતા એના દીકરાના પગ સ્પર્શ કરે સારું ન લાગે, રેવા દો, આવું પાપ કરો. અને ત્યારે વાસ્તવિક રૂપનો નંદબામાને પણ સાક્ષાત્કાર કરાયો છે. સુખદેવજી વર્ણન કરે છે કે આવી રીતે આ ગોપીઓને સાક્ષાત્કાર શા માટે કરાવે છે, નંદ બાબાને આ સાક્ષાત્કાર શા માટે કરાવે? કે આ બધી ભગવાનની યોજના છે. કે મથુરામાં જઈને કંસને જો એ રાજગાદીથી ઉતારવો હોય, કે ભગવાન એટલા એટલા દૈત્યોને મારે, એ મથુરામાં જઈને કંસને, હાથીઓને, સૈનિકોને, અને એટલો રક્તપાત થાય ને તેમ છતાં એવા કયા પિતા હશે કે એના દીકરાને રોકે નહીં કે બસ દીકરા હવે ઉભો રહી જાય? પણ જો આ ભગવાન બધાને એકઠા કરતા હતા કે તમારે બધાને આ કંસ જેવો રાજા હોવો જ ન જોઈએ, જેના પિતાનો ન થયો એ પ્રજાનો શું થાય, આવો રાજા હોવો જ ન જોઈએ. અને એના માટે આખા વ્રજને સમજાયું છે, એકઠું કર્યું છે. અને મથુરામાં જઈને પણ સીધા ભગવાન લડવા નથી મળ્યા. ત્યાં જઈને ભગવાન જેવી રીતે રામચંદ્રજીએ આખું અયોધ્યાનું પરીક્ષણ કર્યું, કે વનવાસ 14 વર્ષ નથી કર્યો, આખી પ્રજાને જોઈ છે, નિરીક્ષણ કર્યું છે કે કેવી અવસ્થા ચાલે છે, કેવી પરિસ્થિતિ ચાલે. ભગવાને મથુરામાં જઈને આખું નગર એ પોતાની દ્રષ્ટિ કરી છે કે જેનો રાજા કંસ જેવો હોય ત્યાંની પ્રજાની શું હાલત છે. અને બધાને સમજાવ્યા છે કે આ ઉગ્રસેન તમારા રાજાને બંદી બનાવ્યા છે, એને મુક્ત કરવાની જીવન જવાબદારી આપણી છે. અને એટલા માટે કે કોઈ સાધારણ બાળક કહે તો કોઈ થોડું માને. કોઈ બાળક કહે કે આ રાજાને નીચે ઉતાર દો, એ સમય તો વ્રજવાસીઓ રાજાને ભગવાન, રાજા એટલે ભગવાનનું રૂપ, એનો આદેશ એટલે ભગવાનનો આદેશ એમ માનતા. અને એટલા માટે ભગવાને પોતાનું બ્રહ્મ સ્વરૂપ દેખાડ્યું છે કે બ્રહ્મ કહે ભગવાન જેની સાથે હોય તો વ્રજવાસીઓ માને, તો મથુરાના વાસીઓ માને. ભગવાને બધાને બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે. પણ તેમ છતાં ભગવાને ભલે પોતાનો બ્રહ્મનો સાક્ષાત્કાર કરાયો, પણ કોઈને એમ નથી, ઈ ભાવથી નહીં કે હું બ્રહ્મ છું, તમે જીવાત્મા ને હું પરમાત્મા, તમે મારી સેવા કરો. ભગવાને ગોપીઓને કીધું તમે આજીવન મારા માટે મારા ગોપીઓ જ રહેશો. ભગવાન એના મિત્રોને કીધું આજીવન આપણી વચ્ચેનો સંબંધ મિત્રતાનો જ રહેશે. બાબાને કીધું આજીવન તમે મારા પિતા જ રહેશો. કે આ પ્રેમ લેવા આવ્યો છું ને પ્રેમ દેવા આવ્યો છું. કે આપણો જે સંબંધ છે એને વીખવાનો નથી. કે જીવાત્મા ને પરમાત્મા નહીં, આજે પણ વ્રજવાસીઓ નાના એ લાલાની સેવા કરે છે, દ્વારિકાધીશ કે મોટા ઠાકોરજીની નહીં, નાના બાલ સ્વરૂપને માને છે. આજે પણ વ્રજવાસીઓ ભગવાનને ખીજવે પણ લાલા, આવો પ્રેમ ભગવાને આપ્યો છે. કે બ્રહ્મ સ્વરૂપ દેખાડ્યું તેમ છતાં એ ભગવાન અમારો લાલો છે, અમારો કાનો છે, આવો જેણે પ્રેમ આપ્યો છે. બીજી બાજુ નારદ છે, નારદજી કંસ પાસે પ્રગટ થયા છે. કંસને આજે એટલા વર્ષો થઈ ગયા, નિંદ્રા એવી નથી. રોજ યોગ માયાની સ્વપ્નમાં એ વાત યાદ આવે, રોજ યોગ માયા યાદ આવે. અને યોગ માયાએ કીધેલા એ ભવિષ્યવાણી વચનો યાદ આવે કે તું શું મને મારી, તારો કાળ જન્મી ચૂકો.
એટલા દૈત્ય મોકલા, એકે પાછા નો આવ્યા. કે વર્ષો વીતી ગયા, વર્ષોના વર્ષો વયા ગયા. ને હવે તો એ ગભરામણ થઈ, ભણકારા વાગે, ડર લાગે છે. અને બગીચામાં વિચરણ કરતો હતો, વિચાર કરતો હતો. અને એવામાં નારદજી પ્રગટ થયા અને આવીને કંસને પૂછ્યું, કંસ એટલો આમ અશાંત શા માટે લાગે, દુઃખી લાગે? કે જો નારદજી, કેટલા અનેક પ્રયત્ન કર્યા પણ ઈ બાળક મળતો જ નથી. આટલા દૈત્ય મોકલા, એકે પાછા નો આવ્યા. મને શંકા છે કે વ્રજમાં ઈ નંદ બાબાને ત્યાં જે બે બાળકો છે એમાંથી જ કોઈ કાળ છે મારો, ઈ જ ભવિષ્યવાણી વાળું બાળક છે. વ્રજમાં એટલા દૈત્ય મોકલા, કોઈ પાછા નો આવ્યા. અને ત્યારે નારદજીએ કીધું કે તારું આ સંશય દૂર કરી દઉં, કે હા એને ત્યાં જ તે એ કાળ સ્વરૂપી ભવિષ્યવાણી વાળો બાળક છે. તો શું કરાય નારદજી? કે એટલા દૈત્ય મોકલા, એકે પાછા નો આવ્યા ને? કે ના, એનો અર્થ છે કે શત્રુ છે એ બહુ શક્તિશાળી છે, તાકતવર છે. આવી રીતે એક એક ને મોકલી એમ તો એ મારતો જ જાય, ક્યારે પાછા નહીં આવે. કે તું એટલો શક્તિશાળી છે પણ તે બુદ્ધિથી, રણનીતિથી આમ જીતવાનું હોય. કંસને કીધું કે શત્રુ હોય અને પોતાના ગઢમાં બોલાવવો પડે, પોતાના નગરમાં બોલાવીને કે તારી પાસે તો એટલા શક્તિશાળી ચાણુર, મુષ્ટિક, શલ, તોશલ, તોપ જેવા અંગરક્ષકો છે, આટલા તારી પાસે સૈનિકો છે, બધાને શત્રુને નોતરું આપવું પડે, એને નિમંત્રણ આપ, તારા નગરમાં બોલાવીને મરાવી નાખ. અને ત્યારે પરશુરામજીએ જે શિવ ધનુષ દીધું હતું, નારદજી કહે હાલે આ શિવ ધનુષ છે, કે આનો 5 દિવસનો મોટો ધનુર્યાગ કર. આ યજ્ઞ જો પૂરો થઈ જશે ને એક કે વિઘ્ન નહીં આવે ને, તો આને કરનાર યજમાન એટલે કે તું સર્વશક્તિમાન થઈ જાય, કાળ ઉપર વિજય મેળવી લઈશ, કે પછી તો કાળે તને ન હરાવી શકે. કંસ છે એ રાજી થઈ ગયો, હમણાં કરી નાખીને. ત્યારે નારદજી બોલ્યા, પણ એક વસ્તુ છે, આ જો યજ્ઞ થતા થતા કોઈ આ ધનુષ તોડી નાખ્યું, કઈ વિઘ્ન આવ્યું, તો આને કરનાર યજમાન એટલે કે તારું મૃત્યુ થશે. પછી એ વાતનું ધ્યાન રાખજે. નારદજી અંતર ધ્યાન થયા અને કંસે મોટો ધનુર્યજ્ઞ આખા મથુરામાં એલાન કરી દીધું કે આજથી 5 દિવસનો ધનુર્યજ્ઞ છે. ધનુર્યજ્ઞ શરૂ થયો અને કંસે કે વ્રજવાસીઓમાં ત્યાં નંદ બાબાને ઘરે કોઈને નોતરું દેવા કોને મોકલું? અક્રૂરજીને નિયુક્ત કર્યા. અક્રૂરજીને બોલાવ્યા છે કે જાઓ નંદ બાબાના આખા એના પરિવારને, બાળકોને લેતા આવો, અને સોનાનો રથ તૈયાર કરીને મોકલું છે. અને અક્રૂરજી સવારથી સાંજ પડી મથુરાથી ગોકુળ વ્રજ વૃંદાવન પહોંચ્યા છે. અને વ્રજમાં પહોંચીને સાંજના સમયે નંદ ભવનના દ્વાર ઉપરથી નમો નારાયણ, સીતારામ એવા અવાજ સંભળાણા. નંદ બાબા સીતારામ ને ત્યારે એ ભગવાન ને જેવા અવાજ સંભળાણા ઠાકોરજી કે ભોજન કરીને સીધા જ દોડ્યા. અને દોડીને આવીને જોયું અક્રૂર કાકા એવા મથુરાથી સીધા ગળે ભેટી ગયા. અક્રૂરજીને ભગવાને ગળે આલિંગન આપ્યું છે, ભેટી ગયા. અને આલિંગન આપતા પછી બાબાને કીધું ભગવાને કે બાબા મથુરાથી અક્રૂર કાકા આવ્યા છે, અક્રૂર કાકા આવ્યા છે. 2 વાર આમ બોલ્યા, મથુરાથી અક્રૂર કાકા આવ્યા, અને અક્રૂરજીની આંખમાંથી આંસુ વહી ગયા. અક્રૂરજીને ખબર છે આ બ્રહ્મ છે, આ ભવિષ્યવાણી વાળું બાળક છે, કે આ સાક્ષાત ભગવાન છે. એની લીલાઓ અક્રૂરજીએ સાંભળી છે ગોપીઓ પાસેથી. એ ભગવાને અગાસુર માર્યો, બકાસુર માર્યો, તૃણાવત માર્યો, પૂતના મારી, કાલિય નાગને નાખ્યો. આ બધું સાંભળ્યું છે કે આ બ્રહ્મ સ્વરૂપ છે. અને બ્રહ્મ સ્વરૂપ છે અને ભગવાને મારી સાથે સંબંધ બાંધ્યો, મને કાકા કહીને સંબોધન કર્યું. કે ભગવાને મારી સાથે પણ
એ આવો ભાવ રાખ્યો છે પ્રેમનો, મારી સાથે સંબંધ બાંધ્યો, મને કાકા કહીને બોલાવ્યા. આંખમાંથી અશ્રુની ધાર વહી ગઈ. કારણ હતું કે આજ દી સુધી કે પરમાત્માને હું મારી મરજીથી મળવા ના આવી શકું, કે પ્રેમ ભાવથી પણ મળવા ના આવી શકું, પણ આવા આ કપટી કંસના કેવા ઉપર, આવા સ્વાર્થીના કારણે, કે આવા મરાવાના કારણથી મારે આવવું પડે છે. આવી સાજિશ થઈ છે, એના કારણે મારે આવવું પડે. પણ તેમ છતાં ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે તમે તો બ્રહ્મ જ છો, સમજી જશો. નંદ બાબાએ અક્રૂર કાકાને, અક્રૂરજીને બેસાડ્યા છે. આવો આવો ભોજન કરાયું છે. પછી કારણ પૂછ્યું, મથુરામાં બધું ઠીક તો છે ને? બધું કુશળ છે મથુરામાં? અક્રૂરજી કહે હા. તમારું અહીંયા આવવાનું પ્રયોજન, આવવાનું કારણ? અક્રૂરજી કહે કાંઈ નહીં, બસ રાજાએ 5 દિવસનો મોટો ધનુર્યાગ ચાલે છે. એ ધનુર્યજ્ઞ ચાલે છે ને એમાં રાજાએ કંસે તમને આખા સપરિવાર સહિત, તમારા બાળકો સહિત એ નિમંત્રણ આપ્યું છે. તમારી બધાની તેડામણી કરવા મને મોકલ્યો છે. અને ત્યારે નંદ બાબા તો રાજી થયા કે મારા બાળકો માટે મથુરાના રાજાએ, કે કંસે મારા બાળકો માટે આવો સોનાનો રથ મોકલ્યો. અને રાજી થયા છે. કીધું છે કે બધા રાજી થયા, પણ એમાં યશોદા હતા, એમને ગમ્યું નહીં. યશોદાજી હતા, એમને ગમ્યું નહીં, ના પાડી દીધી છે. નંદ બાબાને કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, પણ મારો બાળક ક્યાંય નહીં આવે, મારો કૃષ્ણ ક્યાંય નહીં જાય. અને ત્યારે નંદ બાબા કહે છે કે એમ ન હોય, કે રાજાનો એટલો, કે આપણા બાળકો પ્રત્યે એટલો પ્રેમ રાખે છે, એને આવું નોતરું મોકલ્યું કે કાલ સવારે કૃષ્ણ હવે નાના નથી રહ્યા, કાલ સવારે મોટા થશે, મારે એને ગોકુળની ગાદી ઉપર બેસાડવા છે, મારે વૃંદાવનની ગાદી ઉપર એને બેસાડવા છે. એના માટે એને બધે જવું પડે. અને ત્યારે માં યશોદા છે, એમને આખી રાત નિંદર ન થાય. બધાને અક્રૂરજીને ઉતારો આપ્યો છે, બધા સૂઈ ગયા. અને માં યશોદા ઠાકોરજીને, લાલાને બાજુમાં સુવડાવ્યો છે, એની બાજુમાં માં યશોદા સુતા. અને ભગવાન ઉપર હાથ ફેરવે છે, અને ભગવાન ઠાકોરજી જલ્દીથી પોડી ગયા, સૂઈ ગયા. પણ માં યશોદા છે હાથ ફેરવતા ફેરવતા આખી રાત છે એ રડતા હતા. સુખદેવજી કહે છે કે માં માટે આ રાત બહુ કઠણ હતી. માને નિંદર નથી આવતી કે કાલ સવાર પડશે, સૂર્ય ઉગશે, મારો લાલો વયો જાય, મારો કાનો વયો જાય. અને પોતાની છાતીએથી લગાડીને માએ એ રડતા રડતા આખું એ તકિયું છે, ઓશિકું આખું ભીંજવાઈ ગયું છે, આટલું રેડા છે. આખી રાત લાલા ઉપર હાથ ફેરવો છે, અને આખી રાત નિંદર ના આવી. સવારે પડી એટલે માં તો જલ્દી ઉઠી ગયા. અને જલ્દીથી ઉઠીને બધા, પછી નંદ બાબા પણ ઉઠ્યા, અક્રૂરજી પણ ઉઠ્યા, બલભદ્રજી પણ ઉઠ્યા. બધા એક પછી એક તૈયાર થતા હતા. અને માં યશોદા છે રસોડામાં સવાર પડી છે ને રડવાનું પાછું શરૂ કર્યું. અને માં યશોદા રડતા હતા રસોડામાં. ત્યારે નંદ બાબા પાસે આવ્યા છે કે યશોદા તમે આમ રડવામાં આવે, ક્યાં સુધી રડશું? બંધ થઈ જાઓ. કે આપણો લાલો હાવ માટે થોડો જાય, જલ્દી જાશે ને આવી જશે. જાઓ હવે એને જગાડી આવો. બધા જાગી ગયા, પણ ભગવાન હજી સૂતા હતા. કે જાઓ હવે લાલાને જગાડી આવો, પછી મોડું થાય. અને માં યશોદા છે કક્ષમાં ગયા છે, રૂમમાં. અને રૂમમાં આવીને ઠાકોરજી સૂતા હતા. અને ત્યારે રોજ માં યશોદા છે ભગવાનને જગાડે છે, એ કાના, એ કનૈયા, ઉઠ જલ્દી, ચાલ જલ્દીથી સ્નાન કરી લે, નાઈ લે, તૈયાર થઈ જા.
કે ગાયો ચરાવવા જવાનું છે, જલ્દી ઉઠ. પણ આજે માએ એ જગાડવાની હિંમત નથી કરી. આજે માં બહુ કઠણ થઈ ગયા છે કે આજે હું મારા લાલાને જગાડીશ તો એ વયો જશે. આજે મારા લાલન મારે ઉઠાડવો જ નથી, હું તો જ રહી જાય જ નહીં. પણ તેમ છતાં એ હૃદય ઉપર પાણો રાખીને કઠણ થઈને ભગવાનને જગાડ્યા છે. અને ભગવાન જાગ્યા, આંખ ચોડી છે, જાગીને ઊભા થયા. માએ એમને સ્નાન કરાવ્યું છે, એને તૈયાર કરતા કરતા પણ માં રેડા છે. અને પછી તો પોતાના ખોળામાં બેસાડીને માએ પોતાના હાથથી માખણ ખવડાવ્યું છે. 5 કોળિયા માખણ ખવડાવ્યું. માં ત્યારે રડતા હતા કે આલે દીકરા, આજે જમી લેજે તું, આજે પેટ ભરાય ત્યાં સુધી જમી લેજે, કે પછી કોને ખબર ત્યાં તને ખાવાનું મળે ન મળે, તારી માં તને ક્યારે ખવડાવશે. અને ભગવાન ત્યારે બોલ્યા કે માં તમે રડોમાં આવી રીતે, કે તમે રડશો તો હું જઈ નહીં શકું. અને ત્યારે એ હૈયું હૃદય ભરાઈ ગયું ત્યાં સુધી માએ એ પ્રેમ ભાવથી માખણના 5 કોળિયા ખવડાવીને ભગવાનને તૈયાર કરી દીધા છે. અને ભગવાન જેવા જ તે ઘરની બહાર આંગણામાં પહોંચ્યા, માએ ઉપર હાથ રાખ્યો છે અને હાથ રાખીને કીધું કે દીકરા, હવે તમે એ મથુરામાં જાઓ તો કોઈ તોફાન નહીં કરતા. નંદ બાબા કહે એવી રીતે એની વાત માનજો, જલ્દીથી જાલજો, જલ્દીથી પાછા આવી આવજો. કે હા માં. ભગવાને ચરણનો સ્પર્શ કર્યો માને, અને જેવા જ આંગણામાં જે પેલો પગ રાખ્યો છે, સુખદેવજી કહે છે કે બધાને વ્રજવાસીઓને બધી ગોપીઓને ખબર પડી કે અક્રૂરજી રથ તૈયાર કરતા હતા. આંગણે આવીને રથ ઉભો રહ્યો છે, અમારા કૃષ્ણ જાય છે. બધી ગોપીઓ દોડી દોડીને આખું નંદ ભવનનું આંગણું છે એ ગોપીઓથી ભરાઈ ગયું આખું આંગણું. અને આખી તમામ વૃંદાવનની ગોપીઓ નંદ ભવનના આંગણે આવીને ઊભી રહી ગઈ. અને ભગવાને જેવો ડેલીએથી પગ બહાર આમ ભરવા જાય ને પેલા એ અમુક ગોપીઓ છે ભગવાનનો પગ પકડી લીધો. અને ભગવાનને કહે છે કે હે પરમાત્મા, હે કૃષ્ણ, ક્યાં જાઓ છો તમે? આવી રીતે અમને મૂકીને ક્યાં જાઓ છો? ને ત્યારે ભગવાન કહે, ગોપીઓ જવા નથી દેતી. ભગવાન પોતાને કે ગોપીઓ જ્યાં સુધી આપણું ભાગ્યમાં મળવાનું હતું ત્યાં સુધી આપણે મેળા આજે જવું પડે એમ છે. કે ગોપીઓ તમે ચિંતા ન કરશો, હું ક્યાં સાવ માટે જાઉં, કે થોડા દિવસની વાત છે. અને ભગવાન ત્યારે મિથ્યા બોલ્યા છે, ખોટું બોલ્યા છે કે ગોપીઓ થોડા સમયની જ વાત છે, હું જલ્દી પાછો વહી આવીશ. અમુક ગોપીઓ છે અક્રૂરજી રથ તૈયાર કરે છે, ત્યાં અક્રૂરજીના રથ સામે આવીને જમીન ઉપર સૂઈ ગયા. અને અક્રૂરને કહે છે કે તમારે જો અમારા કૃષ્ણને લઈ જવા હોય તો અમારી ઉપરથી આ રથ ચલાવવો પડશે, અમે નહીં જવા દઈએ અમારા કૃષ્ણ. અમુક ગોપીઓ તો અક્રૂરજીને જ કહેવા લાગ્યા કે તમે આ ક્યાંથી આવી ગયા, કોના કેવા ઉપર આવ્યા, કેટલા ક્રૂર વ્યક્તિ છો તમે, અમારા કાનાને લઈ જવા આવી ગયા. અને ભગવાન બધાને મનાવે છે. બધી આખી ગોપીઓ છે એની આંખમાંથી અશ્રુ હતા, સજળ થઈ ગઈ બધી ગોપી, અને બધાની આંખમાં અશ્રુ હતા. સુખદેવજી કહે છે કે ત્યારે આખું વૃંદાવન કે ગોપ ગોવાળો રોયા છે ત્યાં સુધી તો ઠીક છે, કે ગોપ ગોવાળો તો રહ્યા, પણ ત્યારે પ્રાણીઓ પણ રોયા છે. કે નંદ બાબાએ સવારે ગાયોને નિરણ નાખી, કોઈ એક પણ ગાય એની નિરણમાં માથું નથી માર્યું. ગાયો પણ રડી છે, એને પણ આભાસ થઈ ગયો કે કૃષ્ણ જવાના છે. એક પણ વાછડું છે આજે કે એને દૂધ નથી પીધું. વાંદરાઓ જેનો સ્વભાવ એકદમ ચંચળ હોય એ પણ એક ડાળખા ઉપર બેસી રહ્યા.
કે ભગવાને એટલો પ્રાણી માત્રને પ્રેમ આપ્યો છે. બધી ગોપીઓ કહે છે કે કૃષ્ણ તમે વયા જાશો તો આ વ્રજના પ્રાણ વયા જશે, અમારા પ્રાણ વયા જશે. તમે વહી જાશો પછી આ વ્રજ છે એ સૂનું થઈ જાય. અમને રાસ કોણ રમાડશે? અમે કોની પાછળ ભાગશું? એ વાસળીના સૂર કોણ વગાડશે? ગાયો ચરાવવા કોણ જશે? માખણની ચોરીઓ અમે કોને માખણ ખવડાવશું? અને ત્યારે ભગવાન બધાને સાંત્વના આપે છે, ચિંતા કરોમાં ગોપીઓ, હું જલ્દી આવીશ, જલ્દી આવીશ. આખું ગોકુળ, આખું વૃંદાવન છે એ રડતું હતું. વ્રજ આખું વૃંદાવન વાસીઓ બધા રડતા હતા, પણ ભગવાનની આંખમાં જે આંસુઓ નહોતા. ભગવાને પોતાનું હૃદય એકદમ એ પથ્થર જેવું કરી દીધું કે અંદરથી ગમે એટલું દુઃખ હતું પણ બહારથી ભગવાને સ્મિત રાખ્યું, હસતા હતા ભગવાન. એ ગોપીઓ ચિંતા કરોમાં જલ્દી આવીશ, કે જવા દો, માર્ગ આપો. અને ત્યારે ભગવાન જેવા જ તે રથમાં બેઠા અને રથમાં બેસીને અક્રૂરજીને કીધું કે કાકા હવે ચલાવો, રથ ચલાવો. અને અક્રૂરજીએ જેવો જ તે રથ ચલાવ્યો છે ત્યાં જ તે બધી ગોપીઓ કીધું છે કે પાછળ દોડી છે. માં યશોદા તો લાલો આમ જાય છે, પોતાના બાળકને રથમાં બેસીને જતા જોઈ ન શીખા. જેવો જ રથ ચાલ્યો, માં એ રડતા રડતા કૃષ્ણ કૃષ્ણ લાલા લાલા પાછળ દોડ્યા છે. માં રડતા રડતા ભાગ્યા છે. ત્યારે ભગવાનથી પાછું વાળું જોવાઈ ગયું. આ દ્રશ્ય જોયું ભગવાને કે યશોદાજી મારી માં છે આવી રીતે રડતા રડતા ભગવાનને હાથ પાડતા પાડતા મારી પાછળ ભાગે છે. અને ત્યારે અક્રૂર કાકાને કીધું, ઉભા રહ્યો અક્રૂર કાકા, રથ ઉભો રાખ, કે આવી રીતે હું જઈશ તો મારી માં ગાંડી થઈ જાય. માં યશોદા એટલા જલ્દીથી દોડ્યા ને એવા રડવા જ લઈ ગયા, અશ્રુની ધારા થઈ ગઈ. કૃષ્ણ ઉભો રે દીકરા, કૃષ્ણ ઉભો રે. અને ત્યારે અક્રૂર કાકા રથ ઉભો રાખો, અને રથ ઉભો રાખીને ભગવાન નીચે ઉતરીને સામે દોડ્યા. અને સીધા જ તે માં છે એને ભેટી ગયા છે. માએ છાતીથી લાલાને લગાડી લીધો છે અને એ રડતા રડતા લાલાને કીધું કે લાલા, તને યાદ છે એકવાર મેં તને ખાંડણિયાથી બાંધી દીધો હતો? કે હા માં યાદ છે. કે દીકરા તું મથુરામાં જા અને ત્યાં જઈને તારે કે મથુરા વાસીઓને તારે જે લીલાઓ કેવી હશે ને તું કહેજે, બધી વાત કરજે, પણ કોઈને તું એમ નહીં કહેતો કે તારી આ ક્રૂર માએ તને આવી રીતે બાંધી દીધું હતું. આ વાત તમે ભૂલી જાજો. અને ત્યારે પરમાત્મા અત્યાર સુધી રડ્યા નહોતા, પણ માના આવા શબ્દો સાંભળ્યા ત્યારે ભગવાન પણ રડવા લાગ્યા છે કે માં, કે અત્યાર સુધીની જેટલી પણ લીલાઓ થઈ હોય હું બધી વાત ભૂલી શકું, કે તારો કૃષ્ણ બધી વાત ભૂલી શકે, પણ તે મને એ ખાંડણીથી બાંધ્યો તો એ તો જિંદગીભર નહીં ભૂલું, એ હું ક્યારેય નહીં ભૂલું. કે માં આજ દી સુધી તારા કૃષ્ણને કે કોઈ બાંધી નથી શક્યું, પણ તારા પ્રેમથી હું બંધાણું છું. માં તારા પ્રેમે મને બાંધ્યું છે, આજ દી સુધી મને તારા પ્રેમ સિવાય કોણ બાંધી શક્યું છે? અને ત્યારે ભગવાન બોલ્યા છે કે આ જગતમાં કે મારા માટે તો તું જ માં છો, તું જ મારી માં છો, તારા કારણે તું ઓળખાય અને તું જ મારી માં રહીશ. હું યશોદા નંદન તરીકે ઓળખાય, તારો જ દીકરો કહેવાઈશ. અને માની આંખમાંથી અશ્રુ લોહીચા છે એ માં હવે તું શાંત થઈ જા, હું જઈ નહીં શકું. એ માં તમે ચિંતા કરો માં, હું જલ્દી આવીશ. ભગવાન પાછા રથમાં બેસવા ગયા અને પાછળથી ગોપીઓ પાછી, કૃષ્ણ ક્યાં જાવ છું, અમને આવી રીતે મૂકીને જાઓ માં. અને ભગવાને જેવો રથ ચલાવવાનો આદેશ આપ્યો કે અક્રૂર કાકા હવે
જલ્દી રથ ચલાવો, નકર હવે હું આ દ્રશ્ય જોઈશ તો અહીંથી જઈ નહીં શકું. અને ગોપીઓએ પાછળથી એમાંથી હાથ પાડ્યો છે, હે કૃષ્ણ ઉભા રહ્યો. એક ગોપી તો દોડતા દોડતા આવે છે અને ભગવાનને એ સંભળાયું છે. રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ રથડે બેસીને હરી હાલિયા રે લો, રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ રડતા મેલા છે ગોપી ગ્વાલ જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, રડતા મેલ્યા છે ગોપી ગ્વાલ જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ સુના મંદિર ને સુના માળિયા રે લોલ, સુના મંદિર ને સુના માળિયા રે લો, બોલ સુના લાગે નંદજીના દ્વાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, સુના લાગે નંદજીના દ્વાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ ગાયું રોવે ને રોવે વાછડા રે લોલ, ગાયું રૂવે ને રૂવે વાછડા રે લો, બોલ રૂવે આજે ગોકુળિયાના બાળ જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રૂવે આજે ગોકુળિયાના બાળ જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ માતા યશોદા રડે મેલ મારે લોલ, માતા યશોદા રડે મેલ મારે લો, બોલ આંખે છે કાંઈ આસુડાની ધાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, નાખે છે કઈ આસુડાની ધાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ એક ગોપીએ રાધાજીને કહ્યું રે લોલ, એક ગોપીએ રાધાજીને કહ્યું રે લો, બોલ રાધા તારો કાન મથુરા જાય જો, રથડે બેસીને ગોપી હરી હાલિયા રે બોલ રાધા તારો કાન મથુરા જાય જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, બોલ સુની વાત સુની રાધાજી દોડિયા રે લોલ, દોડિયા રે લો, બોલ આંખે છે કાંઈ આસુડાની ધાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, આસુડાની ધાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લો, આખું ગોકુળ આખું વૃંદાવન છે ભગવાનને પાછળથી હે કૃષ્ણ અમને છોડીને જાઓ માં. ગોપીઓ ભગવાનને પોકાર લગાડે છે, હે પ્રભુ જાઓ માં. અને ત્યાં બીજી ગોપી આવે અને બીજી ગોપી આવીને ભગવાનને સંભળાવી દીધું. કપટી તે કંસના તેડા આવ્યા રે લોલ, ઓલ છોડી આવ્યા હૈયા કેરો હાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, ઓલ છોડી હાલ્યા હૈયા કેરો હાર જો,
રથડે બેસીને હરી હાલિયા રે બોલ કોના સહારે અમને છોડિયા રે લોલ કોના સહારે અમને છોડિયા રે ને ક્યારે મળશો નર હરિના નાથ જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ ઓલ ક્યારે મળશો નર હરિના નાથ જો રથડે બેસીને હરી હાલિયા રે આખું રજતું રાધાજી પણ પાછળ દોડ્યા છે રડતા રડતા હે કૃષ્ણ જાઓ. અને ભગવાન ત્યારે રહેવાનું નથી. અશ્રુની ધારા થઈ ગઈ છે અને પરમાત્માએ પોતાની કાળી કામળી રાધાજીને આપી છે. પોતાની વાસળી હતી એ પણ રાધાજીના હાથમાં દઈ દીધી. આજ એ સાંભળો રાધાજી, હવેથી કે આજ પછી તમારો કાન ક્યારે એ વાસળી નહીં વગાડે, કે હવે તો શંખ ફૂંકવાના સમય થઈ ગયા છે. આલ્યું રાધાજી કે તમારો કાન રાસ રમે તો ફક્ત વૃંદાવનની ગોપીઓ માટે, એ માખણની ચોરીઓ કરે તો ફક્ત વ્રજવાસીઓ એના માટે, એ વાસળી વગાડે તો ફક્ત તમારા માટે. આજ પછી હું ક્યારે વાસળી નહીં વગાડું. અને અક્રૂર કાકાને કીધું, અક્રૂરજી હવે રથ ચલાવો. અને અક્રૂરજીએ જે રથ ચલાવ્યું છે આખું વૃંદાવન રેડ્યું છે. એ ભગવાનનો રથ જ્યાં સુધી દેખાતો તો ત્યાં સુધી ગયા છે, કે રથની ધજા દેખાતી બંધ થઈ ત્યાં સુધી બધા વ્રજવાસીઓ ઉભા રહ્યા. રથના પૈડાથી જે ધૂળ ઉડી ત્યાં સુધી એ ધૂળ પણ ડમરી ઉડતી બંધ થઈ ગઈ ત્યાં સુધી બધા વ્રજવાસીઓ ઉભા રહ્યા. કૃષ્ણ વિરહમાં બધા એ રેડા છે. ભગવાને વૃંદાવન છોડ્યું છે, મથુરામાં આવ્યા છે. મથુરામાં ભગવાન પૈસા અક્રૂરજીએ બધાને રહેવા માટે ઉતારવા આપ્યો છે. સવારથી હાંજ પડી ગઈ ત્યારે સુખદેવજી વર્ણન કરે કે ગોપીઓ જેટલા પણ છે એ પોતપોતાના ઘરે નથી ગયા. નંદ ભવનમાં જ બધા એ સાંજ પડી ગઈ, સૂર્ય છે અસ્ત થઈ ગયો, એકદમ અંધારું થઈ ગયું. ત્યારે માં યશોદા રડતા હતા. અમુક ગોપીઓ છે એ ઊભી થઈ કે યશોદા અંધારું થઈ ગયું, રાત પડી ગઈ, અંધારું થઈ ગયું, ચાલો દીપ પ્રાગટ કે તો કરી નાખી, દીવા પ્રજ્વલિત કરી નાખી, અંધારું તો જાય. અને ગોપીઓ જેવી જ ઊભી થઈ દીપ પ્રાગટ્ય કરવા, માએ ગોપીનો હાથ પકડી લીધો છે કે ઊભી રે ગોપી, કે હવે દીપ પ્રાગટ્ય કરવાનો કઈ અર્થ છે નહીં, અંધારું જ રહેવા. તને ખબર છે હું દીવા શા માટે પ્રગટાવતી? કે હું રોજ હું દીવા એટલા માટે પ્રજ્વલિત કરું છું કે સાંજે કે આખો દિવસ સવારનો મારો કાનો હોય ગાય ચરાવવા ગયો હોય અને ગાયો ચરાવીને રાતે આવે ને ત્યારે અંધારું થઈ ગયું હોય, અને આખા દિવસ મેં મારા લાલને જોયો નથી, એનું મુખ જોવા માટે, એનું મુખડું જોવા માટે હું દીવા પ્રગટાવતી. હવે કઈ અર્થ નથી. હવે હું કોનું મુખ જોઉં? હવે શા માટે હું દીવા પ્રગટાવું? બધાએ શોખ કર્યો છે કે કોઈ આહાર તો ન લીધો, પણ કોઈ એક મોંમાં એક ટીપું પાણીનું એ આચમન નથી લીધું, નિર્જળા રહ્યા છે બધા. એ વ્રજમાંથી કાન નથી કે અમારા પ્રાણ વહી ગયા છે, એવી રીતે બધા રેડા છે. અને મથુરામાં
ભગવાન પૈસા અક્રૂરજી કહે કે અહીંયા ઉતારો આપ્યો અને કંસ પાસે જઈને બધી વાત કરી છે કે રાજા તમે કીધું એવી રીતે તમારા આદેશ પ્રમાણે લઈ આવ્યો છું. તમારા આદેશ પ્રમાણે લઈ આવ્યો. અને ત્યારે મથુરામાં ભગવાનની ઉતામણી થઈ છે. કીધું છે કે ત્યાં ભગવાન સાથે એના મિત્રો પણ આવ્યા. બલભદ્રજી ભગવાનના મિત્ર, મધુમંગલ, સુબલ, સ્તોભ. અને ત્યારે ભગવાનના મિત્રો છે એને બગીચો જોયો, ખૂબ સુંદર ઉપવન હતું. આ બગીચો એટલો સુંદર છે, આ નગર કેટલું સુંદર છે. કાના અમે તો પહેલી વાર મથુરા આવ્યા, અમે ક્યારે મથુરા નથી જોયું. ચાલ ને કાના આપણે બધા મથુરામાં એકવાર પરિભ્રમણ તો કરી, નગરી કેવી છે જોઈ તો ખરા. અને નંદ બાબા પાસેથી રજા લીધી કે બાબા અમે બધા કે આવો મોટો ઉત્સવ છે તો નગરીનું એકવાર પરિભ્રમણ કરતાવી જોતાવી બધું. અને નંદ બાબાએ ત્યારે ભગવાનને કીધું છે કે તમે જાઓ એનો વાંધો નથી, પણ કાંઈ તોફાન નહીં કરતા, જલ્દી જાજો ને જલ્દી પાછા આવજો. કે આ મથુરા છે, આ અત્યાર સુધી તમે જે કર્યું એ કે બધું તમારા બાબાના રાજ્યમાં સારું લાગે, કે આ તમારા